નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર નિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. અમરેલીથી અમારા રિપોર્ટર સતીશ રાઠોડ સાથે. આજ રોજ ગારિયાધાર તાલુકામાં સાંઢ ખાખરા ગામે સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાના અધ્યક્ષસ્થાને વૃક્ષારોપણ તેમજ ચેક અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન સાંઢ ખાખરા ગામે સદભાવના ટ્રસ્ટ દ્વારા ₹35 લાખના ખર્ચે 2000 વૃક્ષોનું રોપણ કરી તેનું સંરક્ષણ અને જતન કરવાની નેમ સાથે વિશાળ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ પ્રસંગે ગામમાં આવેલા 3 મંદિરોના પૂજારીઓને ચેક અર્પણ કરી તેમના આશીર્વાદ પણ લેવાયો હતો. કાર્યક્રમમાં ગ્રામજનો, ટ્રસ્ટના સભ્યો તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને પર્યાવરણ સંરક્ષણ માટે વૃક્ષારોપણની મહત્વતા પર ભાર મૂકવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન રમેશભાઈ ગોયાણી, ચેરમેન માર્કેટિંગ યાર્ડ ગારિયાધાર, પ્રતિકભાઈ સરપંચ, હરપાલસિંહ તેમજ સમસ્ત ગ્રામજનો દ્વારા ભારે જહેમત ઉઠાવી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. સાંઢ ખાખરા ગામે જે વૃક્ષારોપણનો કાર્યક્રમ હતો તે ગામના તમામ ઉદ્યોગપતિ દાતા દ્વારા 35 લાખ જેવી રકમ એકઠી કરી અને સદભાવના ટ્રસ્ટને જે કામ સોંપવામાં આવ્યું છે કે આ ગામની અંદર વૃક્ષો વવાય. જોકે આ ગામની અંદર વૃક્ષનું જતન બહુ સારી રીતે થાય છે, એટલે મને પૂરો વિશ્વાસ છે કે જે 2000 વૃક્ષો વાવવાના છે તમામ વૃક્ષો 3 વર્ષ પછી મોટા થઈ અને ઉજરી જશે એવી શુભકામના અને આ ગામને અને આ દાતાને અને સદભાવના ટ્રસ્ટને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.